ગુજરાતના હવામાન વિભાગે કીધું છે કે આગામી 3 દિવસની અંદર ગુજરાતમાં માવઠું થઈ શકે છે। નમસ્કાર। છેલ્લા 2 દિવસથી જબરજસ્ત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને હવે ગુજરાતના હવામાન વિભાગે કીધું છે કે આગામી 3 દિવસની અંદર ગુજરાતમાં માવઠું થઈ શકે છે। એટલે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે એવું ગુજરાતના હવામાન વિભાગે કીધું છે। પરંતુ અત્યારે લોકો જબરજસ્ત ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, એ પણ એક મજાની વાત છે। તો 3 દિવસ કયા જિલ્લાની અંદર માવઠું થવાનું છે એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। હવામાન વિભાગે એવું કીધું છે કે પવનની દિશા બદલાવાની સાથે ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થયા છે અને આવતીકાલથી એટલે 26, 27 અને 28 3 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર માવઠું થવાની શક્યતા છે। 26 તારીખે જે જિલ્લાઓની અંદર વરસાદ પડવાની સંભાવના છે એમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને 27 તારીખે પણ સેમ જ છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી 27 તારીખે પણ આ જ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું હવામાન વિભાગે કીધું છે। જ્યારે 28 તારીખે કચ્છ, નવસારી, તાપી, ડાંગ, સુરત, વલસાડ અને દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે એમ છે, એટલે માવઠું થશે। હવે માવઠું થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી જશે, કારણ કે ખેડૂતોના પાકને નુકસાન થવાની સંભાવના છે। બીજી તરફ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં પારો જબરજસ્ત ગગડી રહ્યો છે। અમદાવાદની અંદર એક સાથે 6 ડિગ્રી તાપમાન ઘટી ગયું, તો રાજકોટ તો હમણાં રીતસરનું ઠૂઠવાઈ રહ્યું છે। રાજકોટની અંદર 9 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન થઈ ગયું છે। નલિયાની અંદર 7 ડિગ્રી, કેશોદમાં 10 ડિગ્રી, જૂનાગઢની અંદર 12 ડિગ્રી, અમરેલીમાં 12 ડિગ્રી, મહુવાની અંદર 12 ડિગ્રી અને ભાવનગરની અંદર 13.5 ડિગ્રી। એટલે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તો હમણાં જબરજસ્ત ઠંડી પડી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।